मैं हूं ऋचा शर्मा और आप देख रहे हैं SR न्यूज़ गुजरात। बस यार
भगवान श्री जगन्नाथ जी ने रथ यात्रा उपक्रम अपने यहाँ ब्लड डोनेशन कैंप लास्ट वीक मंदिर में जगन्नाथ मंदिर में योजવામાં આવ્યો અને આજે અહીંયા દરિયાપુર પોલીસ સ્ટેશનમાં યોજવામાં આવી રહ્યો છે અને મને ખુશી થાય છે કે ત્યાં પણ 500 બ્લડ ડોનેશન થયા, અહીંયા પણ 500 બ્લડ ડોનેશન થઈ ગયા છે અને બધા જ કોમ્યુનિટીના હિન્દુ મુસ્લિમ અને બીજા બધા બધા જ કોમ્યુનિટીના અહીંયા આવીને બ્લડ ડોનેટ કરી રહ્યા છે. એ ખરેખર જોઈએ તો આ જે ત્યોહાર છે એ આપણા એ બતાવે છે કે બધા લોકો મળીજુલીને રહી રહ્યા છે અને બહુ ખુશ છે. અહીંયા જે બ્લડ આપે છે એ કોઈના ક્યાં ડોનેટ ક્યાં લે છે, એ કોઈના ધર્મ કે જાતિ પૂછતા નથી. લોહીના એક જ રંગ હોય છે. એને બહુ ખુશી છે અને આ પોલીસ હવે દર વર્ષે આ પ્રોગ્રામ યોજી રહી છે. સર, કોમી એકદમ ક્યાંક પ્રતિક તો ઊભું થઈ જ રહ્યું છે. બ્લડ ડોનેશન કેમ્પમાં દરેક જ્ઞાતિના લોકો આવે છે ત્યારે સાથે જ ઘણા બધા રોગો પણ આવે છે થેલેસેમિયા જેવા, જેના કારણે બ્લડની ક્યાંક અછત પડતી હોય છે. ત્યારે પોલીસ દ્વારા જે અભિગમ છે એને આપણે કઈ દ્રષ્ટિથી જે આપણે અહીંયા જે થેલેસેમિયાના પેશન્ટ્સને જે બ્લડ ડોનેટ કરવામાં આવે છે, મારા અધિકારીઓએ મેં જણાવીને મેં પણ વિઝિટ કર્યા અને બધા અધિકારીઓએ પણ વિઝિટ કર્યા છે. જુઓ તો અમુક જે થેલેસેમિયાના પેશન્ટ છે એને અઠવાડિયા યા 2 અઠવાડિયા 15 કે 20 દિવસમાં એને બ્લડ ચેન્જ કરવાનું, એને બ્લડ આપવાનું હોય છે. એટલે આ ખરેખર અહીંયા જે બ્લડ છે એના ઉપયોગ બહુ સારી રીતે ત્યાં થાય છે. અને આ વખતે તો ગરમીમાં રેડ ક્રોસમાં એટલી અછત થઈ ગઈ હતી કે સામાન્ય રીતે ત્યાં 1500ના એ સ્ટોક રહે છે, પણ આ વખતે 100થી પણ ઓછા સ્ટોક થઈ ગયા હતા. એટલે આ લોકો બહુ પેનિકમાં હતા. એટલે આપણે પછી બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યા છે. રક્તદાન મહાદાન છે ત્યારે તમે એક પોલીસ કમિશનર, અમદાવાદ કમિશનર તરીકે શું અપીલ કરશો જનતાને કે જેના કારણે તેમના પણ વધારે જાગૃતિ આવે? દેખો, એક સામાન્ય કોઈ પણ એડલ્ટ હોય 18-20 વર્ષથી ઉપરવાળા એ બ્લડ ડોનેટ કરી શકે છે અને વર્ષમાં 3 થી 4 વખતે આરામથી બ્લડ ડોનેટ કરી શકે છે અને બ્લડ એ ફ્રેશ બ્લડ થતું જાય છે. તો આ હું અપીલ કરું છું કે વધારેમાં વધારે લોકો બ્લડ ડોનેટ કરતા જ રહે એને, એટલે આદતમાં પાડી લે તો એના ઇમેજિન કરો એના બ્લડ કોઈના જીવ બચાવી શકે. અને ખરેખર આ પુણ્યનો કામ છે. જેવો છે ને આપણે દાન મહાદાન, એટલે આ પુણ્યનો કામ હું ગણું છું આને. રાજાને હું વિનંતી કરીશ કે તેઓ બળગુજર સાહેબનું સ્વાગત કરે. સર, વહાબભાઈ પઠાણે આજે 80 માણસોને રક્તદાતાઓને અહીંયા કરીને રક્તદાન કરાવેલ છે. આ સન્માન સમારોહ શાંતિ સમિતિના મુસ્લિમ આગેવાનો દ્વારા થઈ રહ્યું છે. જય હિન્દ. એક
147મી ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા નિમિત્તે આપણે જે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે અને એ સંદર્ભે શાંતિ સમિતિની મિટિંગ થઈ રહી છે, જેમાં સ્ટેજમાં ઉપસ્થિત મહેરબાન પોલીસ કમિશનર શ્રી અમદાવાદ શહેર નરેન્દ્રસિંહ મલિક સર ઉપસ્થિત છે, આપણા જે એમએલએ શ્રી છે કૌશિકભાઈ જૈન, જેસીપી ટ્રાફિક સાહેબ ચૌધરી સાહેબ, સેક્ટર 1 સર નીરજ બહુજા સર, યોગેશભાઈ બોક્ષા સર, જે આપણી રેડ ક્રોસ સોસાયટી છે એમના સભ્યો અને એમનો સ્ટાફ, તમામ ઝોન 4ના થાણા અધિકારી, શાંતિ સમિતિના જે સભ્યો છે તમામ અને મિત્રોને મીડિયા મિત્રોને હું આવકારું છું. ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા દર વર્ષે પસાર થાય છે. ભારતમાં સૌથી મોટી રથયાત્રા એ પુરીમાં થાય છે, જગન્નાથપુરીમાં, અને આપણી અમદાવાદની એ સેકન્ડ લાર્જેસ્ટ મોટી રથયાત્રા છે, જેમાં 12થી 13,000થી વધારે પોલીસ સ્ટાફનો બંદોબસ્ત રાખવામાં આવતો હોય છે. આ બંદોબસ્ત અને જ્યારે 1.5-2 મહિના અગાઉથી આપણે પોલીસની કામગીરી શરૂ થાય છે, જેમાં વિવિધ કામગીરી કરીએ છીએ. પોલીસ એ હંમેશા સેવા, શાંતિ અને સુરક્ષાનો સંદેશ લઈને આવતી હોય છે. એ કામ તો કરીએ જ છીએ, પણ સાથે સાથે કમ્યુનલ હાર્મની, સામાજિક એકતા જળવાઈ રહે, સાથે સાથે સમાજના લોકો અને સમાજની સ્ત્રીઓ, સમાજના બાળકો અને પુરુષો પણ પોલીસ સાથે આ બંદોબસ્તમાં જોડાય અને કોમી એકતાનું, એકલાસનું વાતાવરણ સર્જાય એ માટે વિવિધ કમ્યુનિટી પોલીસિંગના પણ કાર્યક્રમો થતા હોય છે. જનરલી રથયાત્રા એ એક આપણે એવું કહીએ કે કદાચ સ્પિરિચ્યુઅલી ભગવાન અને ઈશ્વરને એમની સાથે જોડાયેલો તહેવાર છે આપણો, જેમાં એમનો વિશ્વાસ અને શ્રદ્ધા જોડાયેલી છે. એ વિશ્વાસ અને શ્રદ્ધાના રંગ સાથે આપણે પોલીસનો સેવા, સુરક્ષા અને શાંતિ સલામતીનો રંગ ઉમેરીએ છીએ. આ રીતે બ્લડ ડોનેશન કેમ્પ કરી અને એકતાનો રંગ ઉમેરીએ છીએ. સામાજિક સૌહાર્દ જળવાઈ રહે એટલે મહોલ્લા મિટિંગો કરી અને કમ્યુનિટી પોલીસિંગનો પણ અમે એક રંગ ઉમેરીએ છીએ. આ બધા રંગો સાથે મળી મહેનત કરી અને આપણે ભગવાન શ્રી જગન્નાથજીની રથયાત્રા શાંતિપૂર્ણ રીતે પસાર થાય એ માટે થઈને વિવિધ પ્રયાસો જે અમદાવાદ પોલીસ કરી રહી છે, એમાંનો એક આપણો આ પ્રયાસ છે, જે સંદર્ભે થઈ અને મહેરબાન પોલીસ કમિશનર શ્રી અને અમદાવાદ પોલીસ તરફથી આપણને ઘણી બધી સપોર્ટ મળેલો છે. આપણે અત્યારે અંદાજે 635 જેવી બોટલો અહીંયા એકત્રિત થઈ છે, 550 અહીંયા છે, અને જે આપણું આર્મી કેમ્પસ છે સદર કેમ્પ, એમાં પણ આર્મીના જવાનોએ પણ આપણને મદદ કરી છે અને 100 બોટલો એમણે પણ આપણને ડોનેટ કરી છે અમદાવાદ પોલીસને. સો એ તમામ વતી હું તમામનો આભાર માનું છું, સીપી સરનો આભાર માનું છું, અત્રેની પોસ્ટેથી સેક્ટર સરનો તમામનો અત્યારેથી આભાર. અહીંયા મંચ પર ઉપસ્થિત માનનીય ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈનજી, જોઈન્ટ કમિશનર ટ્રાફિક શ્રી આનંદ ચૌધરી, એડિશનલ કમિશનર શ્રી નીરજ બડગુજર, ડીસીપી ડૉક્ટર કાનન દેસાઈ, અહીંયા રેડ ક્રોસના પણ તમામ ઓર્ગેનાઇઝર્સ, બાકી અન્ય મંચ પર ઉપસ્થિત તમામ મહાનુભાવો, શાંતિ સમિતિના સભ્યો, ભાઈઓ અને બહેનો. હું હમણાં જ ધારાસભ્યશ્રી સાથે ચર્ચા કરતા હતા કે પહેલે આપણે અહીંયા ઓછા બેઠતા હતા, ત્યાં એક તંબુ ચોકી છે, ત્યાં વધારે બેસતા હતા. 2001ની વાત છે. કેટલા સારા થઈ ગયા છે, કેટલા બદલાવ આવી ગયા છે, જોઈને આપણે ખરેખર આનંદ થાય છે. હવે વિચારો કે જ્યારે પ્રોબ્લેમ થાય તો સૌથી વધારે તકલીફ આપ લોકોને જ પડે, કંઈ જવામાં, કંઈ નહીં, કંઈ બોલા દૂધ ખતમ થઈ ગયું, સાહેબ પાસ જોઈએ, કરશુંના ટાઈમે આપણે હતા અહીંયા. એટલે ખરેખર હું આપ તમામને અભિનંદન પાઠવું છું કે એટલા સારા માહોલ આપ લોકોએ કરી દીધા છે. અને આવા કેમ્પમાં ખરેખર આપણે જે સહયોગો છે, માન્ય ધારાસભ્યશ્રીના તમામ આગેવાનો, યોગેશભાઈ, તમામના સહયોગ હોય છે. આ સહયોગ સિવાય આપણે આગળ એ રીતેના પ્રોગ્રામમાં એટલી સારી સફળતા મળી છે કે 500થી અહીંયા વધારે બ્લડ બોટલ થઈ ગઈ છે, 100થી ઉપર ત્યાં આર્મીના જે કેમ્પમાં થઈ છે. અને હમણાં જ લાસ્ટ વીક ભગવાન શ્રી જગન્નાથજી મંદિરમાં પણ એક આ બ્લડ ડોનેશનનો કેમ્પ યોજાયો, ત્યાં પણ 500થી ઉપર બ્લડ આપણે મેળવી ચૂક્યા છીએ. તો ખરેખર આ પ્રશંસનીય છે. બધાનો લોહીનો રંગ એક હોય છે. તમે જુઓ, કોઈ હિન્દુ બ્લડ આપતો હોય, કોઈ મુસ્લિમને મળતો હશે, મુસ્લિમ આપે હિન્દુને મળતો હશે. કેટલા સારે જહાં સે અચ્છા હિન્દુસ્તાન હમારા. એટલે બહુ ખરેખર આનંદ થાય છે. અને આવી જ તમે શાંતિ બરકરાર રાખો, પોલીસને સહયોગ આપો, આપ લોકો પોતા મળીજુલીને રહો, બધા તરક્કી કરે એવી આપણે અપેક્ષા છે.
ફરીથી તમામને ખૂબ ખૂબ અભિનંદન. શાંતિ સમિતિના સભ્યોને પણ શાંતિ માટે આપે મહેનત કરતા રહેશો એવી અપેક્ષા છે. માન્ય ધારાસભ્ય શ્રી, માન્ય યોગેશભાઈ, બાકી તમામના પણ ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. જય હિન્દ. या देवी सर्वभूतेषु शांति रूपेण संस्थिता, सारे जहां से अच्छा हिंदुस्तान हमारा. अपना આજના દરિયાપુર વિસ્તારમાં દરિયાપુર પોલીસ સ્ટેશન ખાતે એક સુંદર મજાનો કોમી એકલાસના ભાવ સાથે ગુજરાત રાજ્યની અમદાવાદ શહેરની પોલીસ એક જુદા જ પ્રકારે લોકોને સાથે જોડીને એક અદ્ભુત કાર્યક્રમ યોજી રહી છે. ત્યારે મને એવું લાગે છે કે સૌથી વધારે હરખ ને આનંદ હશે એ માં ભારતીને હશે, કારણ કે માં ભારતી છે એ એના દરેક સંતાનને એક સરખા માને છે. એટલે હું આપ સૌને બોલાવીશ અને આપ સૌ મુઠ્ઠી બંધ કરીને ભારત માતા કી, ભારત માતા કી. આજના સુંદર મજાના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા અમદાવાદ શહેરના માનનીય પરમ શ્રદ્ધેય પોલીસ કમિશનર શ્રી, અમારા ખૂબ જ આદરણીય અને અમારા ખાસ મિત્ર અને ધારાસભ્ય કૌશિકભાઈ, લગભગ જોઈન્ટ પોલીસ કમિશનર, ડીસીપીઓ, આપ સૌની વચ્ચે બધાના નામ નથી લેતો કારણ કે કિસકો કેસર પથ્થર મારું યહાં કોણ પર આયા હૈ. ચાચાને મળ્યો છું હું 1 વર્ષે, પણ અમે આ વર્ષે અમારે મળવાનું અવશ્ય થઈ જાય. અમારો વહાબભાઈ હોય, આ ચાચા હોય, આ બધા મિત્રો હોય, આ બધાને મળવાનું અમારે આ દિવસ નક્કી થઈ ગયો છે પોલીસ દ્વારા. કિસકો કેસર પથ્થર મારું યહાં કોણ પર આયા હૈ, શીશ મહેલ મેં એક એક ચહેરા અપના લગતા હૈ. એવા આપ સૌ મારા પોતાના છો, અંગત છો. જુદા જુદા ધર્મ મળે, જુદા જુદા ખ્યાલ મળે. ગુજરાતી શાયર લખે છે કે માત્ર ને માત્ર એક જ રંગ, એક રંગો, એક રંગો એટલે એક જ રંગ કયો તો કે જુદા જુદા ધર્મ મળે, જુદા જુદા ખ્યાલ મળે, અરે તોય નવાઈ છે કે આપણા સૌનું લોહી લાલ મળે. આપણા સૌનું લોહી લાલ મળે છે. એવા બ્લડ ડોનરોને જે પ્રકારે આજે 500 થી ઉપર બોટલ્સ જતી રહે, ગયા વર્ષે પણ મને યાદ છે એ પ્રકારે જ આખો વિક્રમ સર્જાયેલો. રથયાત્રા સુધી આપણે સૌ બધા જ નેક બનીએ, એક બનીએ અને આખા વિશ્વમાં અમદાવાદ શહેરની રથયાત્રા શાંતિપૂર્ણ પસાર થઈ એના સાવ સાચા હકદાર બનીએ એવી આપ સૌને શુભેચ્છા પાઠવી મારી વાતને. અને અગેન ફરીવાર અમદાવાદ પોલીસ અને ગુજરાત પોલીસને, ખાસ અમદાવાદ શહેર પોલીસને હું લાખ લાખ ધન્યવાદ આપું છું. અને અહીંયા માનનીય પોલીસ કમિશનરની હાજરીમાં કહીએ છીએ કે અમારા ગુજરાત રાજ્યના કહેવાતા 15,000 કલાકારો, અમારા અમદાવાદ શહેરમાં વસવાટ કરતા 1,000 કલાકારો કોમી એકલાસનું હશે, સમાજનું હશે, ત્યારે તમામ કલાકારો અમે તમારી સાથે જોડાયેલા છીએ એની ખાતરી આપું છું. ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય ગરુ ગુજરાત. થેન્ક યુ. એસીપી સાહેબ. રિસ્પેક્ટેડ માનનીય ધારાસભ્ય શ્રી કૌશિકભાઈ જૈનને હું વિનંતી કરીશ કે તેઓ પ્રાસંગિક ઉદ્બોધન કરે. આજના શાંતિ સમિતિના કાર્યક્રમમાં ઉપસ્થિત અમદાવાદ શહેર પોલીસ કમિશનર સાહેબ, GS મલિક સાહેબ, MN ચૌધરી સાહેબ, MN અને ગઢવી સાહેબ, તેમજ પોલીસ પરિવારના મારા ભાઈઓ તથા બહેનો બનતો જાય છે. બ્લડ ડોનેશન કેમ્પમાં 500 કરતાં એટલે કે 600 કરતાં પણ વધારે લોકો બ્લડ આપી રહ્યા છે. હું સાહેબ જોડે રાઉન્ડ મારેલા એટલે સાહેબ બધાને પૂછતા હતા તારું નામ શું, પેલો કે રમેશ, તારું નામ શું, રફીક. એટલે સાહેબ સમજી ગયા કે સાચા અર્થમાં એકતાનું આ પ્રતીક છે આ વિસ્તાર. હું એઝ એ ધારાસભ્ય તરીકે બધા બોલે છે શાંતિથી પસાર થાય, શાંતિથી પસાર થાય. રથયાત્રા શાંતિથી જ પસાર થવાની છે, હું દાવા સાથે કહું છું. અહીંયા અશાંતિ સર્જવાની કોઈ જગ્યા જ નથી. જે રીતે બ્લડ ડોનેશનનો આજ કાર્યક્રમ સફળ થયો છે તેના આધારે હું ચોક્કસ, મને સંપૂર્ણ વિશ્વાસ છે. અને અમુક ઈદનો તહેવાર હોય ત્યારે હું રફીક નગરીવાલા ચાચા બધાને મળતો હોઉં છું. અમે બધા બેસતા હોઈએ સાંજના દરિયાપુર આપણે તંબુ ચોકીના સામે. તો કેટલા લોકો મને કે કેમ ગયો, કેમ ગયો? મેં કહ્યું કેમ ગયો એટલે જવું જ પડે. આ બધો મારો પરિવાર છે, દરિયાપુર વિસ્તાર છે મારો વિધાનસભાનો પરિવાર છે. એમાં ના હિન્દુ ના મુસલમાન એવો કોઈ વિષય જ નથી. જ્યારે હું આ વિસ્તારનો ધારાસભ્ય હોઉં એટલે મારો પરિવાર સમગ્ર નાત જાતના લોકો બધા છે. બીજો વડે કે ઇસ્યુ બની ગયો છે કે પેલું એક લાખાજી કુંવરજી હોલ પાસે કે પેલી
દરગાહ કે બતાવે છે, બધાને એ કરે છે. તો મેં તપાસ કરી, એ વિષય તદ્દન ખોટો છે. આવો કોઈ પણ વિષય છે નહીં. 25-30 વર્ષ પહેલાં એની દરગાહ છે, કોઈ નવી દરગાહ છે નહીં. કોઈ કોમી તોફાન કરાવવા ફરી રહ્યું છે. એટલે આપણા શાંતિ સમિતિના સભ્યો સૌ જાગૃત રહી આ બધામાં કોઈ ફસાઈ ના જાય, કોઈ અફવા ફેલાવે તો એનું ધ્યાન રાખીને કોઈ અફવા સાથે જોડાઈ ના જાય. અને કોઈ નવો ચહેરો આપણા વિસ્તારમાં એવો દેખાય કે આ ગડબડ કરી રહ્યો છે તો સીપી સાહેબ, પોલીસ કમિશનર, પોલીસના મિત્રોને જાણ કરે અને જરૂર પડે તો મને પણ જાણ કરો, તો હું પણ જે તે જગ્યા પર જાણ કરીને આવું કોઈ પણ અશાંતિનું કૃત્ય કરવાનું વિચારતો હોય તો અને આપણી પોલીસ ખૂબ મજબૂત છે. મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ રથયાત્રા શાંતિથી જ પસાર થવાની છે. શાંતિ નહીં, શાંતિ જોઈએ નહીં, શાંતિથી જ પસાર થવાની છે અને થશે. ભારત માતા કી જય, વંદે માતરમ. શાંતિ સમિતિના મુસ્લિમ આગેવાનો દ્વારા અત્રે ઉપસ્થિત સેક્ટર સાહેબ અને જોન સાહેબનું સન્માન કરવાની લાગણી દર્શાવવામાં આવી છે. તો હું મુસ્લિમ આગેવાનોને વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ ઉપર આવી સન્માન કરે. નિકુલજી તોમરને પણ વિનંતી કરીશ કે તેઓ પણ અત્રે આવી સાહેબનું સન્માન કરે. હિમાંશુભાઈ ચૌહાણને વિનંતી કરીશ કે તેઓ પણ માનનીય પોલીસ કમિશનર સાહેબનું સન્માન કરે. હવે હું અઝીઝ ચાચાને વિનંતી કરીશ કે તેઓ પ્રસંગને અનુરૂપ. कमिश्नर साहब, सेक्टर 1, सेक्टर 2 और तमाम पुलिस अधिकारियों को मैं बहुत बड़ा एक सलाम पेश करना चाहता हूँ. एक वक्त वो था कि आपस में शांति समिति की मीटिंग आपस में बैठकर हिंदू मुसलमान चर्चा नहीं कर सकते थे. एक ज़माना वो था कि कुछ वक्त के लिए जनता कर्फ्यू करना पड़ा था. लेकिन शाबाश हमारे पुलिस अधिकारियों को जो फिलहाल अभी चार्ज ले रहे हैं, उनके नसीब को सलाम पेश करते हैं. पहले के अधिकारियों के वक्त में लोगों के दामन पे खून के छींटे लगे थे और आज हमारे ये अधिकारियों के वक्त में लोगों को खून देकर उनकी जानें बचाई जा रही है. इससे अच्छा वक्त क्या हो सकता है. मैं पुलिस कमिश्नर साहब को पूरा विश्वास दिलाता हूँ. 1975 से मैं पुलिस कमेटी का मेंबर हूँ और मालिक ने बहुत अच्छे अच्छे काम कराए. लेकिन अभी हमको गौरव इस बात का है कि हमारे विस्तार में हिंदू बहनें आकर भगवान श्री का स्वागत करते हैं और यात्रा के दर्शन करते हैं. मैं आपको विश्वास दिलाता हूँ पूरे मुस्लिम विस्तार से आन बान और शान से रथ यात्रा निकलेगी. जय भारत, जय हिंद. जेसीपी सर, एमएलए श्री, सेक्टर 1 सर, डीसीपी सर तथा અત્રે ઉપસ્થિત તમામ મારા પોલીસ અધિકારી શ્રી, કર્મચારી શ્રી તથા શાંતિ સમિતિના સભ્યો તથા આજ રોજ રક્તદાનમાં ખૂબ જ ઉત્સાહભેર સામેલ થનાર તમામ રક્તદાતાઓ તથા મારા પોલીસના તમામ હેડ કોન્સ્ટેબલ, હોમગાર્ડ તથા ડીઆરબી સુધીના તમામ કર્મચારીઓ ખૂબ સરસ રીતે આ રક્તદાનને સફળ બનાવ્યો છે. તે બદલ હું ગુજરાત અમદાવાદ શહેર પોલીસ કમિશનરનાઓ દ્વારા આ સફળ કાર્યક્રમ બદલ આપ સૌને હું આભાર વ્યક્ત કરું છું અને આ કાર્યક્રમને ખૂબ જ સરસ રીતે અને સફળતાપૂર્વક આવકાર મળ્યો છે. એ જ આશા રાખીએ છીએ કે આવનારી ભગવાન જગન્નાથ શ્રીની રથયાત્રા વખતે આપણે આટલા ઉત્સાહભેર જ પોલીસને સપોર્ટ કરીશું એવી આશા અને અપેક્ષા સહ આ કાર્યક્રમને અત્યારે સીપી સરની અધ્યક્ષતામાં પૂર્ણ કરવામાં આવે છે.
સાહેબ બને તો ભાઈ આમને હારું નાલા છે नमस्कार, मैं हूं रवि दुबे और आप देख रहे हैं SR न्यूज़ गुजरात। लाइक, सब्सक्राइब एंड शेयर। अगर आपको हमारी बताई गई खबरें अच्छी लगे तो उसे लाइक करें, शेयर करें और सब्सक्राइब करें। और हाँ, अगर आप हमसे जुड़े रहना चाहते हैं तो हमारी SR न्यूज़ गुजरात चैनल को सब्सक्राइब करें और बेल आइकन दबाना न भूलें ताकि हम सदा आपसे जुड़े रहें और आप तक नई नई खबरें पहुंचाते रहें।